નમસ્કાર મિત્રો, હું જીઆર રાવત, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફિટર ટ્રેડ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરખેજ. આજના આપણા આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત આજનો આપણો ટોપિક છે એફઆરએલ યુનિટ. તો તેના વિશે આપણે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. તો મિત્રો, આપણે એફઆરએલ યુનિટ વિશે હવે વિગતવાર માહિતી મેળવીશું. તો સૌપ્રથમ સૌ કોઈને થાય કે એફઆરએલ યુનિટ એટલે શું. તો તમને એ પહેલાં હું ફિગર બતાવી દઉં કે આ રીતનું 3 યુનિટનું સંયોજન એને શું કહેવામાં આવે છે? એફઆરએલ યુનિટ. તો એફઆરએલ યુનિટની અંદર આપણે જોઈશો તો એફઆરએલ યુનિટમાં એફ એટલે કે ફિલ્ટર થશે, આર એટલે રેગ્યુલેટર અને એલ એટલે લુબ્રિકેટર. આ ત્રણેયનું સંયોજન એટલે એફઆરએલ યુનિટ. તો આમાં તમે જોશો કે આને ફિલ્ટર છે, આ રેગ્યુલેટર છે અને આ છે લુબ્રિકેટર. અહીંયા પ્રેશર ગેજ પણ આકૃતિમાં આપેલો છે. તો સૌ પહેલાં આપણે પરિચય મેળવીએ કે એફઆરએલ યુનિટની અંદર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર એસેમ્બલી એ એર ફિલ્ટર, પ્રેશર રેગ્યુલેટર અને ગેજનું મોડ્યુલર એસેમ્બલી છે. એફઆરએલ યુનિટને ન્યુમેટિક પાઇપલાઇન ઉપર લગાડવામાં આવે છે. કમ્પ્રેશરમાંથી આવતી ઉચ્ચ દબાણવાળી હવા એક બાદ એક આ ત્રણેયમાંથી પસાર થશે. તો આના અંદર એક ન્યુમેટિક શબ્દ તમે જોયો હશે કે બે ટાઈપની સિસ્ટમ હોય છે, એક હાઇડ્રોલિક અને ન્યુમેટિક. તો ન્યુમેટિક એટલે જે હવા દ્વારા સંચાલિત જે બી મશીનરી હશે એ ન્યુમેટિક સિસ્ટમ પર કાર્ય કરે છે. તો એ સિસ્ટમ ઉપર આપણે એફઆરએલ યુનિટ લગાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે ફિલ્ટરનો પરિચય મેળવીશું. તો કમ્પ્રેશરની હવા ગરમ, ગંદી અને ભેજવાળી હોવાના કારણે જો તેને ફિલ્ટર કરવામાં ન આવે તો ઇક્વિપમેન્ટ અને ટૂલ્સને નુકસાન કરે છે. તેથી તેને ફિલ્ટર કરવા જરૂરી છે. ફિલ્ટર કોમ્પ્રેસ્ડ હવામાં ફસાયેલ ઓઇલ અને પાણી જેવા પ્રવાહી અને અન્ય ઘનકણોને ફિલ્ટર દ્વારા અલગ કરીને હવાને સ્વચ્છ કરવામાં આવે છે. મીન્સ કે જેમ આપણે આગળ વાત કરી કે આપણે ન્યુમેટિક સિસ્ટમમાં સૌથી મહત્વનું પરિબળ શું છે? ઉચ્ચ દબાણવાળી હવા. તો એ જનરેટ કરવા માટે શું હોય છે? સૌપ્રથમ આપણે એર કમ્પ્રેશરનો ઉપયોગ કરીએ. તો એર કમ્પ્રેશરનું કાર્ય શું હતું? અગાઉના લેસનમાં આપણે જેમ માહિતી મેળવી હતી કે એર કમ્પ્રેશરનું મુખ્ય કામ એ જ હતું કે વાતાવરણમાં જે હવા રહેલી છે તે એર કમ્પ્રેશર અને ઉચ્ચ દબાણે આપણને નેક્સ્ટ ન્યુમેટિક સિસ્ટમમાં જવા દે છે. તો આ સમયે એર કમ્પ્રેશરની અંદર ગરમ, ગંદી હવા, ધૂળના રજકણો, ઓઇલ પાર્ટિકલ્સ આ બધું આવેલું હોય છે જે મશીનરીને નુકસાન કરી શકે. તો એના માટે આપણે એફઆરએલ યુનિટ લગાવવું પડે છે. તો ફિલ્ટરના પરિચયમાં આપણે નેક્સ્ટ જોઈએ કે રેગ્યુલેટર્સ, લુબ્રિકેટર્સ અને તમામ ન્યુમેટિકલી પાવર ટૂલ્સ અને સાધનોની એર લાઇનમાં ફિલ્ટર્સ લગાડેલા હોય છે, જેથી સિસ્ટમમાં હવા દ્વારા અશુદ્ધિઓ દાખલ ન થાય અને ઇક્વિપમેન્ટ અને તેના ભાગોને નુકસાન થતું અટકાવે છે. હવે આપણે ફિલ્ટરનો પરિચય મેળવીશું એની સંરચના દ્વારા. તો તમે અહીંયા ફિલ્ટરની સંરચના જોઈ શકશો. તો એના અંદર અહીંયાથી એર ઇનલેટ થશે, અહીંયાથી એર આઉટલેટ થશે. બરાબર. અહીંયા ઓરિંગ આપેલી છે, સાઇડ ગ્લાસ છે, ઓટોમેટિક ડ્રેન છે, ફિલ્ટર એલિમેન્ટ અને ફિલ્ટર હાઉસિંગ. આ બધા એના મુખ્ય કમ્પોનન્ટ્સ છે એર ફિલ્ટરના. તો હવે આપણે એર ફિલ્ટરની સંરચના વિશે સમજીશું. તો એર ઇનલેટ અને એર આઉટલેટ એ ફિલ્ટર બોડીનો મુખ્ય ભાગ છે. એર ફિલ્ટર એ ફિલ્ટર હાઉસિંગ મીન્સ કે પ્લાસ્ટિક બાઉલ ધરાવે છે કે જેને મુખ્ય બોડી સાથે જોડાયેલો છે. વધુમાં ફિલ્ટર એલિમેન્ટ તરીકે આપણે કાર્ટ્રીજનો ઉપયોગ કરીએ છીએ કે જે તેની મુખ્ય બોડીના મધ્ય ભાગમાં આવેલો છે. તો અહીંયા તમે જોઈ શકશો ફિગરની અંદર કે એ જે અહીંયા આઉટર કેસિંગ જે પ્લાસ્ટિક બાઉલ કહેવામાં આવે છે આ છે. મીન્સ કે અહીં ફિલ્ટર હાઉસિંગ અને ફિલ્ટર એલિમેન્ટ તમે અહીંયા જે દર્શાવેલું છે ફિલ્ટર એલિમેન્ટ એટલે કે કાર્ટ્રીજ. તો ફિલ્ટર થવા માટે જ્યારે એર ઇનલેટથી આના અંદર પસાર થશે ત્યારે એને ફરજિયાતપણે ફિલ્ટર એલિમેન્ટમાંથી પસાર થવું પડશે. આ બંને કાર્ટ્રીજ અને પ્લાસ્ટિક બાઉલને જરૂરિયાત મુજબ દૂર કરી શકાય છે અને ફરી પાછા જોડાણ કરી શકાય. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકશો કે અહીંયા જે ફિલ્ટર હાઉસિંગ અહીંયા આપેલું છે એટલે મીન્સ કે પ્લાસ્ટિક બાઉલ અને ફિલ્ટર એલિમેન્ટ જે કાર્ટ્રીજ એ તમે સમયાંતરે જ્યારે જરૂર પડે તો જરૂર મુજબ એને દૂર પણ કરી શકો છો અને જરૂર મુજબ એને એટેચ બી કરી શકો છો. આ બંને કાર્ટ્રીજ અને પ્લાસ્ટિક બાઉલને જરૂરિયાત મુજબ દૂર કરી શકાય છે અને ફરી પાછા જોડાણ પણ કરી શકાય છે. પ્લાસ્ટિક બાઉલના સૌથી નીચેના ભાગમાં ઓટોમેટિક ડ્રેન ટેપ આપેલો હોય છે કે જેને સમયાંતરે ભેજયુક્ત હવાને દૂર કરવામાં ઉપયોગી છે. તો આકૃતિમાં જેમ દર્શાવ્યું કે સૌથી નીચે શું આપેલું છે? અહીંયા ઓટોમેટિક ડ્રેન ટેપ. તો એનું કાર્ય શું છે કે જે હવાના મીન્સ કે જ્યારે અહીંયા એર ઇનલેટ થશે અને ફિલ્ટર એલિમેન્ટની અંદર પસાર થશે ત્યારે એના અંદર જે ધૂળ કે રજકણો અથવા તો કોઈ ઓઇલ પાર્ટિકલ્સ જે છે એ બધા શું થશે? અહીંયા નીચે જમા થશે અને એ નીચે જે જમા થશે એ પછી ઓટોમેટિક ડ્રેન દ્વારા તેને દૂર કરવામાં આવે છે. તો મીન્સ કે એને રિમૂવ કરવા માટે ઓટોમેટિક ડ્રેન વપરાય છે. હવે આપણે ફિલ્ટરની કાર્ય પદ્ધતિ વિશે સમજીશું. તો ફિલ્ટર કઈ રીતે કાર્ય કરે છે? તો દબાણયુક્ત હવા
કે જે ફિલ્ટર થયેલ હોતી નથી એ એર ઇનલેટમાંથી પ્લાસ્ટિક બાઉલમાં પ્રવેશ કરે છે. તો તમે જેમ આકૃતિમાં જોઈ શકશો કે કમ્પ્રેસ્ડ એર એ જે ઇનલેટમાંથી અંદર આવશે અને એ પછી ફિલ્ટર થયેલી નહીં હોતી એટલે એમાં જે અશુદ્ધિઓ હોય છે એ બી એના સાથે અંદર દાખલ થશે. તો એની સંરચના જ એ પ્રકારે કરવામાં આવી છે ફિલ્ટરની કે એને ફરજિયાતપણે ફિલ્ટર એલિમેન્ટમાંથી પસાર થવું પડશે અને જે ધૂળના રજકણો છે કે અન્ય કોઈ ઇમ્પ્યોરિટી છે એ ફિલ્ટર એલિમેન્ટ મીન્સ કે કાર્ટ્રેજમાંથી પસાર થશે અને એ બધો ઘન કચરો એમાં જમા થશે જે બાદમાં આપણે દૂર કરવાનો રહેશે. જ્યારે ઓઇલ પાર્ટિકલ્સ ને બધું જે હશે એ ક્યાં થશે? સૌથી નીચેના બોટમમાં એ બધું ભેગું થશે અને એને આપણે જેમ કન્ડેન્સને ડ્રેન ટેપ ઓટોમેટિક ડ્રેન ટેપ કહીએ છીએ એના થ્રુ એમાંથી આપણે દૂર કરીશું. તો આ હવાની ફરજિયાતપણે કાર્ટ્રેજ મીન્સ કે ફિલ્ટર એલિમેન્ટમાંથી પસાર થવું પડે છે કે જે હવામાં ફસાયેલ ઓઇલ અને પાણી જેવા પ્રવાહી અને અન્ય ગણોને ફિલ્ટર દ્વારા અલગ કરીને હવાને સ્વચ્છ બનાવે છે. આ ફિલ્ટર થયેલ હવા એર આઉટલેટ દ્વારા બહાર જાય છે. ભેજયુક્ત હવા અને પાણી જેવા પ્રવાહી પ્લાસ્ટિક બાઉલના સૌથી નીચેના ભાગમાં જમા થાય છે કે જેને ઓટોમેટિક ડ્રેન દ્વારા દૂર કરવામાં આવે છે. આ રીતે ફિલ્ટર એ વોટર ટ્રેપ તરીકે પણ કાર્ય કરે છે. તો હવે અહીંયા આકૃતિમાં આપણે અહીંયા સમજી શકીશું કે કમ્પ્રેસ્ડ એર જે એર કમ્પ્રેસરમાંથી અહીં સિસ્ટમમાં આવશે ફિલ્ટરમાં તો એ અહીંયા પાર્ટ એમાંથી પસાર થશે અને અહીંયા તમે જોઈ શકશો કે એર અને બીજા જે ઘન કચરો ને બધું જે છે અહીંયા ફિલ્ટર એલિમેન્ટ મીન્સ કે કાર્ટ્રેજમાં જતું રહેશે. પરંતુ જે લિક્વિડ છે એ લિક્વિડ શું થશે? નીચે સીધું ડ્રેન થશે અને નીચે આપણે એક જગ્યાએ ફિલ્ટરમાં જમા થશે જેને કન્ડેન્સેટ અથવા વોટર ટ્રેપ એના દ્વારા આપણે એને નીકાળીશું. તો આ રીતે ફિલ્ટર એ વોટર ટ્રેપ તરીકે પણ કામ કરે છે. તો આપણે અગાઉ ફિલ્ટરનો પરિચય મેળવ્યો, હવે આપણે રેગ્યુલેટર વિશે માહિતી મેળવીશું. તો પ્રેશર રેગ્યુલેટર દબાણયુક્ત હવા સિસ્ટમમાં ફ્લુઇડના દબાણને નિયંત્રિત કરે છે. રેગ્યુલેટર્સને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નીચેના ભાગના દાગીનાઓ દ્વારા સિસ્ટમ પર કરવામાં આવતી ઇનપુટ પ્રેશર વધઘટ અને માંગને ધ્યાનમાં લીધા વિના પ્રેશર રેગ્યુલેટર સતત આઉટપુટ દબાણ જાળવી રાખે છે. તો આપણે અગાઉ જોયું કે એર કમ્પ્રેસરમાંથી જે ઉચ્ચ દબાણવાળી હવા સિસ્ટમમાં પ્રવેશથી સૌ પહેલાં તો ફિલ્ટરમાં આવી, ત્યાં ફિલ્ટર થઈ ગઈ, પણ પછી એનું જે પ્રેશર જે હાઈ હોય છે હવે આપણે એને મેન્ટેન કરવું પડશે કારણ કે મશીનરીની અંદર એ જવાનું છે. હવે એની માંગ કેટલી છે એના પ્રમાણે આપણે એને રેગ્યુલેટ કરવું છે કે ઉચ્ચ દબાણની જરૂર છે કે ઓછા દબાણની જરૂર છે. તો મીન્સ કે એ રીતે આપણે વધઘટ કરવી પડશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પ્રેશર રેગ્યુલેટર. તો ધારો કે દબાણ બહાર વધારે હતું, હવે આપણે અંદર સિસ્ટમમાં ઓછું દબાણ જોઈતું હતું, વધારે દબાણ હોય તો બી શું છે એ નુકસાન કરશે મશીનરીને. તો એને ઓછું કરવા માટે આપણે પ્રેશર રેગ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. તો એને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ પણ કહેવામાં આવે છે. તો હવે આપણે રેગ્યુલેટરની સંરચના વિશે સમજીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકશો કે રેગ્યુલેટર્સની મેટાલિક બોડી ઇનલેટ પોર્ટ મીન્સ કે સપ્લાય પ્રેશર અને આઉટલેટ પોર્ટ મીન્સ કે આઉટલેટ પ્રેશર ધરાવે છે. આમાં મુખ્યત્વે બે પ્રકારની સ્પ્રિંગનો ઉપયોગ થાય છે, એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ અને પપેટ સ્પ્રિંગ. તમે અહીં આકૃતિમાં જોઈ શકશો કે અહીંયાથી સપ્લાય પ્રેશર આવશે અને અહીંયાથી એ આઉટપુટ પ્રેશર જશે. અને આના અંદર બે પ્રકારની સ્પ્રિંગ હોય છે, એક હોય છે એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ અને બીજી હોય છે પપેટ સ્પ્રિંગ. આ બે પ્રકારની સ્પ્રિંગ આના અંદર વપરાય છે. અહીંયા તમે જોઈ શકશો કે એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ છે એ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ સાથે જોડાયેલો છે. મીન્સ કે તમે એડજસ્ટમેન્ટ સ્ક્રૂ ટાઈટ કરશો મીન્સ કે એને ડાઉનવર્ડ મૂવમેન્ટ કરશો તો એની સાથે એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ પણ ડાઉનવર્ડ થશે અને અપવર્ડ મોશન કરશો તો એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ એડજસ્ટમેન્ટ સ્ક્રૂની સાથે અપવર્ડ મૂવમેન્ટ કરશે. બીજું કે એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ છે એ ડાયરેક્ટ ડાયાફ્રામ સાથે જોડાયેલો હોય છે. ડાયાફ્રામ છે સ્ટેમ અથવા વાલ્વ સાથે જોડાયેલો હોય છે. બરાબર. તો આની સંરચના તમે આના ઉપરથી સમજી શકશો. તો એડજસ્ટમેન્ટ સ્પ્રિંગનો એડજસ્ટમેન્ટ સ્ક્રૂ દ્વારા દબાણ આપવામાં આવે છે. ડાયાફ્રામ એ એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ સાથે જોડાયેલો છે. હવે રેગ્યુલેટરની કાર્ય પદ્ધતિ વિશે આપણે સમજીશું. તો એ કઈ રીતે કાર્ય કરે છે કે એર ફિલ્ટર દ્વારા રેગ્યુલેટરમાં પ્રવેશ થયેલ હવા ઉચ્ચ દબાણવાળી હોય છે જેને આપણે જરૂરિયાત મુજબ ઓછા દબાણવાળી કરવાની થાય છે. અહીંયા સ્પ્રિંગ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ દ્વારા અપવર્ડ ડાઉનવર્ડ મૂવમેન્ટ કરતાં ડાયાફ્રામની મૂવમેન્ટ પણ અપવર્ડ ડાઉનવર્ડ કરી શકાય છે. જેમાં આગળ મેં સમજાવ્યું બે પ્રકારની સ્પ્રિંગ છે, એક એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ છે, એક પપેટ સ્પ્રિંગ છે. બરાબર. અને એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ છે એ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ સાથે જોડાયેલ છે અને એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ છે એ ડાયરેક્ટ ડાયાફ્રામ સાથે જોડાયેલ છે અને ડાયાફ્રામ છે એ સ્ટેમ સાથે જોડાયેલ છે. એટલે તમે એડજસ્ટમેન્ટ સ્ક્રૂની અપવર્ડ ડાઉનવર્ડ મૂવમેન્ટ કરશો તો એના સાથે એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ પણ અપવર્ડ ડાઉનવર્ડ મૂવમેન્ટ કરશે અને એની સાથે જોડે ડાયાફ્રામ પણ અપવર્ડ ડાઉનવર્ડ મૂવમેન્ટ કરશે. તો ડાયાફ્રામની ડાઉનવર્ડ મૂવમેન્ટ કરતાં તેની સાથે જોડાયેલ સ્ટેમ પણ તેની સાથે ડાઉનવર્ડ મૂવમેન્ટ કરશે જેના કારણે સપ્લાય પ્રેશરને આઉટલેટ પ્રેશર તરફ જવા માટે રસ્તો મળશે. અહીંયા સ્ટેમનું ઓપનિંગ અને તેમાંથી પસાર થતી હવા એ એડજસ્ટમેન્ટ સ્પ્રિંગના દબાણ સાથે સંકળાયેલ છે.
જો એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ પરનું દબાણ ઓછું હશે તો સ્ટેમ ઓછો ઓપનિંગ થશે અને એના કારણે દબાણ ઓછું ઘટશે. અને આ જ રીતે જો એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ પરનું દબાણ વધુ હશે તો સ્ટેમ પર વધુ ઓપન થશે, જેના કારણે વધુ દબાણ ઘટશે. તો આ રીતે રેગ્યુલેટર્સને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ બી તમને સમજાવું કે અહીંયા તમે જોશો કે અહીંથી સપ્લાય પ્રેશર હાઈ હશે, એ અહીંથી ઇનલેટ મીન્સ કે સપ્લાય પ્રેશરમાંથી જશે. અહીંયા તમે જોઈ શકશો ત્યારે સ્ટેમની પોઝિશન, વાલ્વની પોઝિશન બંધ છે. હવે જ્યારે એની ડાઉનવર્ડ મોમેન્ટ થશે એડજસ્ટમેન્ટ સ્ક્રૂની, તો એના સાથે એડજસ્ટમેન્ટ સ્પ્રિંગ પણ ડાઉનવર્ડ થશે, જે ફોર્સ કરશે ડાયાફ્રામને પણ નીચે જવા માટે. ડાયાફ્રામ નીચે જશે તો એના સાથે જોડાયેલ સ્ટેમ એ પણ ખુલશે, નીચે જશે વાલ્વ, અને અહીંયાથી એરને રસ્તો મળશે કે અહીંયાથી એ બહાર નીકળશે. જો અહીંયા ઓપનિંગ ઓછું હશે તો શું થશે? ઓછું દબાણ રિલીઝ થશે, ઓછું પ્રેશર રિલીઝ થશે. અને જો તમે આ ગેટ થોડો વધારે ખોલશો મીન્સ કે વાલ્વ ઓપન થશે તો વધારે પ્રેશર રિડ્યુસ થશે. તો આ રીતે તમે એડજસ્ટમેન્ટ સ્ક્રૂની ડાઉનવર્ડ મુવમેન્ટ વધારીને વધુ દબાણ દૂર કરી શકો છો. તો આના કારણે જ આને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ પણ કહેવામાં આવે છે. અગાઉ આપણે ફિલ્ટર, રેગ્યુલેટર એની વાત કરી. હવે આપણે લુબ્રિકેટરનો પરિચય મેળવીશું. તો ન્યુમેટિક સિસ્ટમમાંથી ચાલતી મશીનરીના ભાગોને જો યોગ્ય લુબ્રિકેશન ન કરવામાં આવે તો તેના વિવિધ ભાગો વચ્ચે ઘસારો થશે, પરિણામે મશીનરીની આવરદા ઘટશે. લુબ્રિકેટરની મદદથી ઓઇલ પાર્ટિકલ્સ રોટેટિંગ અને સ્લાઇડિંગ મશીનરીને યોગ્ય લુબ્રિકેટ કરશે. તો હવે આપણે લુબ્રિકેટરની સંરચના વિશે વધુ માહિતી મેળવીશું. તો બાજુમાં જે ફિગર આપી છે ઓઇલ લુબ્રિકેટરની તમને સંરચના એક સમજાવી છે. કંઈ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક બાઉલ ધરાવે છે જેમાંથી આપણે લુબ્રિકેટિંગ ઓઇલનું લેવલ ચેક કરી શકીએ છીએ. વેન્ચ્યુરી એ લુબ્રિકેટરનો એક ભાગ છે. ઓઇલ પિકઅપ ટ્યુબ એ લુબ્રિકેટિંગ ઓઇલના અંદર ડૂબાડેલ હોય છે. બરાબર. તો અહીંયા તમને ફિગરમાં બતાવું કે એક આ રીતનો એક પ્લાસ્ટિકનો બાઉલ હશે, બરાબર, અને એને અંદર તમે એ ટ્રાન્સપરન્ટ હોય છે એટલે તમે એનું ઓઇલ લેવલ ચેક કરી શકો છો. આના અંદર ઓઇલ કેટલું મેન્ટેન કરેલું છે. અહીંયાથી ડ્રાય એર અંદર જશે ઇનલેટમાંથી અને આઉટલેટમાંથી લુબ્રિકેટેડ એર નીકળશે. આપણે પાછળ સમજીશું કઈ રીતનું થાય છે. બીજું અહીંયા એક ઓઇલ ટ્યુબ પણ આપણને આપેલી છે કે જે લુબ્રિકેટિંગ ઓઇલના અંદર સબમર્જ મીન્સ કે એના અંદર ડૂબાયેલી હોય છે. હવે આપણે લુબ્રિકેટરની કાર્યપદ્ધતિ વિશે સમજીશું. લુબ્રિકેટર એ વેન્ચ્યુરી ઇફેક્ટ પર કાર્ય કરે છે. અહીં ડ્રાય એર દબાણ સાથે લુબ્રિકેટરની અંદર પસાર થાય છે, જે થ્રોટલ સેક્શનમાં વેક્યુમ બનાવશે. થ્રોટલ સેક્શન મીન્સ કે અહીંયા તમે જોઈ શકશો કે એર ઇનલેટ જ્યાં આપેલો છે અને અહીંયા લુબ્રિકેટેડ એર માટે આઉટલેટ આપેલો છે. તો અહીંયા જે તમે જોશો કે કન્વર્જન્ટ સેક્શન છે, પછી અહીંયા થ્રોટ સેક્શન છે, અને એના પછી બાજુમાં જે છે લુબ્રિકેટેડ એર બહાર જશે. તો જે આ જે સેક્શન જે છે અહીંયા થ્રોટ સેક્શન, તો ત્યાં શું થશે? વેન્ચ્યુરી ઇફેક્ટ ત્યાં થશે. અહીં આપણે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક બાઉલ ધરાવે છે જેમાં આપણે લુબ્રિકેટિંગ ઓઇલનું લેવલ ચેક કરી શકીએ છીએ. વેન્ચ્યુરી એ લુબ્રિકેટરનો એક ભાગ છે. ઓઇલ પિકઅપ ટ્યુબ એ લુબ્રિકેટિંગ ઓઇલની અંદર ડૂબાડે હોય છે. લુબ્રિકેટર એ વેન્ચ્યુરી ઇફેક્ટ પર કાર્ય કરે છે. અહીં ડ્રાય એર દબાણ સાથે લુબ્રિકેટરની અંદર પસાર થાય છે અને જે થ્રોટલ સેક્શનમાં વેક્યુમ બનાવશે. અગાઉ જેમ આપણે જે થ્રોટલ સેક્શન મેં બતાવ્યું ત્યાં આપણે શું થશે? વેક્યુમ ક્રિએટ થશે, જેના કારણે ઓઇલ પિકઅપ ટ્યુબ દ્વારા લુબ્રિકેટેડ ઓઇલ થ્રોટ સેક્શનમાં પહોંચે છે અને ઓઇલનો છંટકાવ કરે છે, જે ડ્રાય એર સાથે મિક્સ થાય છે અને આ રીતે લુબ્રિકેટેડ એર મીન્સ કે હવા પ્લસ ઓઇલ લુબ્રિકેટરની બહાર નીકળે છે. તો તમને અહીંયા જેમ સમજાયું પ્લાસ્ટિકનું બાઉલ છે કે જે ટ્રાન્સપરન્ટ છે મીન્સ કે એમાં આપણે ચેક કરી શકીએ છીએ કે ઓઇલ લેવલ કેટલું છે. અહીંયા ઓઇલ ટ્યુબ છે એ લુબ્રિકેટિંગ ઓઇલની અંદર સબમર્જ કરેલે છે. હવે જ્યારે ડ્રાય એર મીન્સ કે જે ફિલ્ટર અને રેગ્યુલેટ થઈને જે આપણી એર લુબ્રિકેટરમાં પસાર થશે એ ક્યાં જશે? સૌપ્રથમ ડ્રાય એર સેક્શન, આ સેક્શન 1ની અંદર જશે અને એ પછી નીચેની તરફ પસાર થશે, જેના કારણે ઓઇલ પિકઅપ ટ્યુબ દ્વારા લુબ્રિકેટેડ ઓઇલ થ્રોટ સેક્શનમાં પહોંચે છે અને ઓઇલનો છંટકાવ કરે છે, જે ડ્રાય એર સાથે મિક્સ થાય છે. આ રીતે લુબ્રિકેટેડ એર હવા પ્લસ ઓઇલ લુબ્રિકેટરની બહાર નીકળે છે. તો અહીંયા ફરીથી તમને સમજાવી દઉં કે જ્યારે ફિલ્ટર અને રેગ્યુલેટર થયેલી એર આપણે જ્યારે લુબ્રિકેટર સેક્શનની અંદર પસાર થશે તો અહીંયા થ્રોટ સેક્શનની અંદર વેક્યુમ ક્રિએટ થશે. વેક્યુમ ક્રિએટ થશે એટલે શું થશે કે જે ઓઇલ ટ્યુબ અહીં ઇમર્સ કરેલી છે એ વેક્યુમ ઇફેક્ટના કારણે અહીંયાથી ઉપરથી લેવલથી પાછી જે થ્રોટ સેક્શન જ્યાં છે ત્યાં પછી ફરીથી મીન્સ કે ફાઇન પાર્ટિકલ્સના સ્વરૂપમાં ઓઇલ અહીંયા સ્પ્રે થશે. તો અહીંયા શું થશે? એર વત્તા અહીંથી જે ફાઇન ડ્રોપલેટ્સ જે ઓઇલના છે એનો છંટકાવ અહીંયા થશે. તો એ બંને મિક્સ થઈને અહીંયા લુબ્રિકેટેડ એર આઉટલેટમાંથી બહાર નીકળશે. તો આ રીતે લુબ્રિકેટેડ એર મીન્સ કે હવા પ્લસ ઓઇલનું મિશ્રણ એ આપણને મળી રહેશે જે આઉટલેટ દ્વારા બહાર જાય છે.
તો આ રીતે હવા અને ઓઇલનું મિશ્રણ ન્યુમેટિક ઇક્વિપમેન્ટમાં દાખલ થશે, જ્યાં ઓઇલ પાર્ટિકલ્સ રોટેટિંગ અને સ્લાઇડિંગ મશીનરીને લુબ્રિકેટ કરશે, તો જેના કારણે મશીનની આયુષ્ય મર્યાદા વધશે. તમે જોયું કે FRLનો ઉપયોગ ન્યુમેટિક મશીનરીમાં ખૂબ જ છે, કે જે ફિલ્ટર બી કરશે અને રેગ્યુલેટર બી કરશે અને એને લુબ્રિકેટ બી કરશે. તો આ રીતે FRL યુનિટ એ ન્યુમેટિક સિસ્ટમ માટે એક જીવાદોરી છે. અહીંયા થોડા તમને સિમ્બોલ બી બતાવી દઉં FRL યુનિટની અંદર, કે આ જે ફર્સ્ટ સિમ્બોલ છે શેનો છે? ફિલ્ટરનો છે. બાજુમાં સિમ્બોલ એક આપેલો છે લુબ્રિકેટરનો છે, અને આ જે સિમ્બોલ છે એ રેગ્યુલેટરનો છે. હવે આ ત્રણેયનું સંયોજન કરીશું તો એના ઉપરથી આપણે કમ્બાઇન્ડ અને કમ્પોઝિટ સિમ્બોલ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, કે આ ફિલ્ટર છે, આ રેગ્યુલેટર છે અને આ લુબ્રિકેટર છે. આના અંદર તમે જોશો કે કમ્પોઝિટ સિમ્બોલ એટલે શું? આ ત્રણેયમાંથી આપણે જોઈશું કે આની જે ફિલ્ટરની અંદર જે સીધી ડોટેડ લાઇન છે એ આપણે આના અંદર લીધી છે. રેગ્યુલેટરની અંદર જે આપણે પ્રેશર ગેજ માટે જે આ એરો આપ્યો છે એ પ્રકારની સંજ્ઞા આમાં લીધી છે, અને લુબ્રિકેટરમાં જે આ ડેશ છે એ આપણે લીધું છે. આ ત્રણેયને કમ્પોઝિટ કર્યો છે અને એમાંથી કમ્પોઝિટ સિમ્બોલ આ બનશે. બરાબર? તો આ ત્રણેય જે ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર એના અલગ અલગ સિમ્બોલ બતાવ્યા, અને એના કમ્બાઇન્ડ અને કમ્પોઝિટ સિમ્બોલ વિશે પણ આપણે સમજ્યા. તો હવે FRL યુનિટના લેસનના અંતે આપણે શું શીખ્યા? તો ન્યુમેટિક સિસ્ટમમાં FRL યુનિટનું મહત્ત્વ શું છે એ ખાસ આપણે સમજ્યા. ફિલ્ટરનો પરિચય, એની સંરચના અને એની કાર્યપદ્ધતિ વિશે આપણે સમજ્યા. રેગ્યુલેટરનો પરિચય, તેની સંરચના અને એની કાર્યપદ્ધતિ વિશે સમજ્યા. અને એ જ રીતે લુબ્રિકેટરનો પરિચય, તેની સંરચના અને કાર્યપદ્ધતિ વિશે આપણે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું છે. તો હવે આપણે FRL યુનિટના અમુક MCQ ક્વેશ્ચન વિશે સમજીશું. તો સૌપ્રથમ પ્રશ્ન હોય કે FRL યુનિટનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? હાઇડ્રોલિક સિસ્ટમમાં, ન્યુમેટિક સિસ્ટમમાં કે ઉપરની બંને સિસ્ટમમાં, કે ઉપરના પૈકી કોઈ પણ નહીં? તો આપણે પહેલાં સવાલ આવે કે હાઇડ્રોલિક એટલે શું ને ન્યુમેટિક એટલે શું? તો હવા દ્વારા જે મશીનરી કાર્ય કરે છે, જેમાં તેનો ઉપયોગ થાય છે એ ન્યુમેટિકલ છે, અને જેની અંદર ઓઇલનો આપણે ઉપયોગ કરીએ છીએ હાઇડ્રોલિક છે. તો અહીંયા આપણે સીધી વાત છે કે FRL યુનિટમાં શરૂઆતમાં જ આપણે સમજ્યા કે ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર ક્યાં ઉપયોગી છે? તો ન્યુમેટિકલી સિસ્ટમમાં. તો આનો સાચો આન્સર શું હશે? ન્યુમેટિક સિસ્ટમમાં. બીજો પ્રશ્ન છે આપણો, કમ્પ્રેસરમાંથી આવતી ઉચ્ચ દબાણયુક્ત હવા FRL યુનિટમાં સૌપ્રથમ શેમાં પ્રવેશ કરશે? પહેલો ઓપ્શન છે એ ફિલ્ટર, બી રેગ્યુલેટર, સી લુબ્રિકેટર, અને ડી છે ઉપરના પૈકી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે ફિલ્ટર. કારણ કે સૌ પહેલાં જો ફિલ્ટર નહીં થાય તો શું થશે? ગરમ, ગંદી, ધૂળ રચકણવાળી એર એ સીધી મશીનરીમાં જશે અને મશીનરીના કમ્પોનન્ટને નુકસાન કરશે. તો સાચો જવાબ શું આવશે? ફિલ્ટર. ત્રીજો પ્રશ્ન આપણો છે કે નીચેના પૈકી પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ તરીકે કોણ ઓળખાય છે? એ ફિલ્ટર, બી રેગ્યુલેટર, સી લુબ્રિકેટર કે ડી ઉપરના પૈકી કોઈ પણ નહીં? તો આની બી આપણે આગળ વાત કરી ચૂક્યા કે પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ તરીકે કોણ કાર્ય કરે છે? તો રેગ્યુલેટર. કારણ કે એનું કામ જ છે કે પ્રેશરને રેગ્યુલેટ કરવો. જેમ આપણે અગાઉ વાત કરી હતી કે તમે એડજસ્ટિંગ જે સ્ક્રૂ છે એને ડાઉનવર્ડ મોશન કરશો તો એના જોડે જે જોડાયેલ સ્પ્રિંગ, એડજસ્ટિંગ સ્પ્રિંગ છે એના સાથે જોડાયેલ ડાયાફ્રામ છે અને એના જોડાયેલ વાલ્વ છે એનું ઓપનિંગ જેમ વધારે કરશો તો એમ વધુ પ્રેશર રિલીઝ થશે, અને જેટલો તમે ઓછું એને ઓપનિંગ મળશે તો એ ઓછું પ્રેશર રિલીઝ કરે. તો એના માટે એને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ તરીકે પણ ઓળખાય છે રેગ્યુલેટર. ચોથો પ્રશ્ન આપણો છે કે નીચેના પૈકી કોણ વેન્ચુરી ઇફેક્ટ પર કાર્ય કરે છે? તો એ ફિલ્ટર, બી રેગ્યુલેટર, સી લુબ્રિકેટર કે ડી ઉપરના પૈકી કોઈ પણ નહીં? તો આની પણ આપણે વાત કરી ચૂક્યા છે કે આનો સાચો જવાબ શું આવશે? લુબ્રિકેટર. કઈ રીતે? તો લુબ્રિકેશનની જે આપણે કાર્યપદ્ધતિ સમજ્યા તો એના અંદર આપણે જોયું હતું કે એનો જે થ્રોટ સેક્શન છે ત્યાં શું થશે? વેન્ચુરી ઇફેક્ટ ઉત્પન્ન થશે, અને એના લીધે જે ઓઇલ ટ્યુબ આપેલી છે એ ઉપરથી ફાઇન સ્પ્રે કરશે ઓઇલનો, અને જે હવા સાથે મિક્સ થઈને આગળ આપણે ઓઇલ પ્લસ એરનું મિક્સચર આપશે, લુબ્રિકેટેડ એરનું મિક્સચર આપશે. તો આનો સાચો જવાબ શું હતો? સી લુબ્રિકેટર. અને લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું કે FRLનું પૂરું નામ શું છે? ફ્રિક્શન રેગ્યુલર લાઇન, ફોર્સ રેઝિસ્ટન્સ લોડ, ફિલ્ટર રેગ્યુલેટર લુબ્રિકેટર કે ઉપરના પૈકી કોઈ પણ નહીં? તો હવે આ લેસન આપણે તાલીમસર
માર્ગદર્શન મેળવ્યું છે તો આપણે હવે આ તો ખ્યાલ જ હશે કે FRL એટલે ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. તો આનો સાચો જવાબ છે C, ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. તો મિત્રો, આજે આપણે FRL યુનિટ વિશે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. આશા રાખું છું કે દરેકને આમાં સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.